ગીર સોમનાથના તાલાલામાં એક ઉપર એક 3 ભૂકંપના આંચકા। વહેલી સવારે 3 આંચકા અનુભવાયા। પહેલો આંચકો 7:13 તીવ્રતા 2.1 નોંધાઈ છે, જેમાં કેન્દ્રબિંદુ તાલાલાથી 11 કિલોમીટર નોંધાયું। બીજો આંચકો 7:15 આવ્યો, જેની તીવ્રતા 1.9 હતી અને કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયો। ત્રીજો આંચકો જેની તીવ્રતા 2.3 હતી, કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે। આગળ વાત લગ્નના સપના ઠગાઈની સ્કીમ। રાજકોટ સમૂહ લગ્નના ફરાર આયોજક અંગે મોટા ખુલાસા। સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરનાર અંગે ખુલાસા। ફરાર ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ નહોતા છોડ્યા। સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનાર ચંદ્રેશના કાંડ સામે આવ્યા। પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે પણ છેતરપિંડી કરી હતી। દીકરીઓને કરિયાવરમાં આપવાના નામે ઠગાઈ કરી હતી। સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ ચંદ્રેશ ગયો હતો સાંસદ પાસે। પૂર્વ સાંસદ ધડુક પાસેથી 28 મિક્સર લઈ ગયો હતો। આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ લઈ ગયા હતા। લગ્નના સપના દેખાડી ઠગાઈ કરનાર સામે પગલાંની માંગ ઉઠી છે। પૂર્વ સાંસદ ધડુકે કહ્યું, આવા ઠગબાજો સામે કડક પગલાં લેવા જોઈએ। પૂર્વ સાંસદે રમેશ ધડુકે લોકોને અપીલ કરી કે સમૂહ લગ્નના આયોજકોની તપાસ કરીને જ નોંધણી કરાવો। મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ। એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે। વધુ એક દબોચાયો। સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરાઈ છે। દિલીપ ગિરધરલાલ વસડા નામના આયોજકની ધરપકડ કરાઈ। પ્રદ્યુમન નગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડ્યો હતો। અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા। પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં દીપક હિરાણી, દિલીપ ગોહિલ અને મનીષ વિઠલાપરાની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજતા હતા। એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા, જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા। ઝડપાયેલા 4 આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે। આમ હવે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મુખ્ય સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, જે રીતે સમૂહ લગ્નનું આયોજન થયું ત્યારબાદ જે દિવસે આયોજન હતું એ જ દિવસથી સવારથી આયોજકો ફરાર હતા। અત્યારે શું ડેવલપમેન્ટ થયું છે આ કેસમાં? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટની બેડી ચોકડી પાસે જે રેલનગર વિસ્તાર આવેલો છે ને, આ રેલનગર વિસ્તારની અંદર ગત શનિવારના રોજ ઋષિવંશી સમાજના બેનર હેઠળ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનકર્તાઓએ વરપક્ષ અને કન્યા પક્ષ તરફથી જે કપલ દીઠ 30,000 રૂપિયા છે તે ઉઘરાવ્યા હતા અને કુલ 28 જોડાઓ છે તે આ સમૂહ લગ્નની અંદર સામેલ થવાના હતા અને તેમના માટે તેમણે 30 પર કપલ 30,000 રૂપિયા જમા પણ કરાવ્યા હતા। વહેલી સવારના 4 વાગ્યે કન્યા પક્ષના જે લોકો છે તેમનું આવવા જવાનું શરૂ થઈ ચૂક્યું હતું, તો સવારના 5 વાગ્યા આસપાસ જે વરપક્ષના લોકો છે તેમનું પણ આવવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ કલાકો વીતવા છતાં કોઈ પણ પ્રકારના આયોજકો ત્યાં દેખાતા નહોતા। સાથોસાથ કોઈ પણ જાતની વ્યવસ્થા નહોતી દેખાણી। માત્ર મંડપ બાંધવામાં આવ્યો હતો, અન્ય કોઈ જ વ્યવસ્થા કરવામાં નહોતી આવી,
જેના કારણે સમગ્ર મામલો છે તે મીડિયા સુધી પહોંચ્યો હતો ને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસે આ જે દંપતીઓ છે એટલે કે જે લગ્ન કરવા જઈ રહ્યા હતા આવા જે કપલો છે તેમના માટે એક માવતરની ભૂમિકા છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા એક સોશિયલ પોલીસિંગનું ઉદાહરણ છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂર્ણ પાડવામાં આવ્યું હતું। ગણતરીની જ કલાકોની અંદર બ્રાહ્મણોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, સાથોસાથ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, દીકરીને ખાલી હાથે ન મોકલાય તેના માટે કરિયાવર સહિતની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી હતી। સાથોસાથ વાત કરવામાં તો ગણતરીની જ કલાકોમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી સહિતની કલમ અંતર્ગત ચંદ્રેશ છત્રોલા કે જે મુખ્ય આરોપી છે તેમના સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગઈકાલે 4 આરોપીઓની સત્તાવાર રીતે ધરપકડ છે તે પોલીસ દ્વારા બતાવવામાં આવી છે ને ગઈકાલે ચારેય આરોપીઓને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા છે ને આજે સાંજે આ તમામ આરોપીઓના રિમાન્ડ છે તે પૂર્ણ થવા જઈ રહ્યા છે। પરંતુ પોલીસની પૂછપરછમાં ચારેય આરોપીઓ સંપી ગયા હોય ને મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા જ હોય। તમામ જે ક્યાંથી કેટલો કયા દાતાએ કેટલા રૂપિયા આપ્યા ચંદ્રેશ પાસે છે આ તમામ બાબતો કહી રહ્યા છે। સાથોસાથ ચંદ્રેશ છત્રોલાની જો વાત કરવામાં આવે તો વર્ષ 2017થી આ વ્યક્તિ છે તે જુદા જુદા વિસ્તારની અંદર ન માત્ર રાજકોટ શહેર પરંતુ સૌરાષ્ટ્રના અનેક શહેરોની અંદર અનેક જિલ્લાઓની અંદર ગામડાઓની અંદર આ પ્રકારે સમૂહ લગ્ન કરતો હોય તેવી પણ પોલીસને માહિતી મળી છે। સાથોસાથ પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુકે પણ અપીલ કરી છે રાજકોટ શહેર પોલીસને કે આમાં કડકમાં કડક કાર્યવાહી છે તે થવી જોઈએ। દાતાઓ પાસેથી દીકરીઓના નામે આ ચંદ્રેશ છત્રોલા સહિતની જે ટોળકી હતી તે પૈસા ઉઘરાવતી હતી, પરંતુ એ પૈસાનો સદુપયોગ કરવાની જગ્યાએ પોતાનું ઘર કેવી રીતે ભરાય, પોતાને આર્થિક ઉપાર્જન આની અંદર કેવી રીતે થાય તે સહિતના કાવતરાઓ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા હતા। ભજન મંડળીઓ પાસેથી પણ આ જ પ્રકારે તેમની પાસે જે ઓર્કેસ્ટ્રા સહિતના જે સાધનો હોય છે તેમની પાસેથી પણ કામ લેવડાવવામાં આવતું હતું, પરંતુ દીકરીઓના નામે અન્ય કોઈ જગ્યાએથી પૈસા છે તે બાબતના પણ ઉઘરાવી લેવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ છે તે હાલ તાળો મેળવી રહી છે કે કુલ કેટલા દાતાઓ પાસેથી કેટલા રૂપિયા છે તે મેળવવામાં આવ્યા છે ને ત્યારબાદ ખરેખર તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને આખરે પૈસા છે તો ક્યાં છે। પરંતુ સૌથી મોટો સવાલ હાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા છે તે હજુ પણ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યો છે। એટલે કે રાજકોટ શહેર પોલીસના હાથે ચંદ્રેશ છત્રોલા ક્યારે લાગશે ને ત્યારબાદ કયા પ્રકારના ખુલાસાઓ થશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। દીપા, આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે। 6 આયોજક સામે ગુનો દાખલ થયો છે। રમેશ ધડુક પૂર્વ સાંસદ તેમણે કહ્યું છે કે મારી સાથે પણ છેતરપિંડી કરી છે, સમૂહ લગ્નનું આયોજન કરવાના નામે દાન લઈ ગયો છે આ ચંદ્રેશ છત્રોલા અને સાથે જ તેના જે અન્ય સાગરીતો હતા તે। હવે આગળ વાત ગંદા ધંધાનો ખેલ। રાજકોટ સીસીટીવી કાંડમાં મોટા ઘટસ્ફોટ થયા। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમનો તપાસ દરમિયાન મોટો ખુલાસો। આરોપીઓએ 9 મહિનામાં 50,000 સીસીટીવી હેક કર્યા। 3 પૈકી 2 આરોપી સીસીટીવી હેક કરવાનું કામ કરતા હતા, જ્યારે અન્ય એક આરોપી તેનું માર્કેટિંગ કરવાનું કામ કરતો હતો। આરોપીએ સ્કૂલ, ફેક્ટરી, બેડરૂમ, શાળા તેમજ ખાનગી ઓફિસના પણ સીસીટીવી હેક કર્યા હતા। મહત્વની વાત એ છે કે તમામ આરોપીઓની ટેલિગ્રામ મારફતે મુલાકાત થઈ હતી। તપાસ દરમિયાન વધુ એક ચેનલ મળી આવી જે બાંગ્લાદેશથી ઓપરેટ થઈ હતી। આરોપીઓએ સીસીટીવી હેક કરી વાયરલ કરી સાથે 8 લાખની કમાણી પણ કરી હતી। તેઓ બધા સીસીટીવી હેક કરવા પ્રયત્ન કરતા પણ જે સીસીટીવીનું વીક પોઈન્ટ મળી જાય તે હેક કરી લેતા હતા। હોસ્પિટલ અને બેડરૂમના સીસીટીવીની ડિમાન્ડ વધુ હતી, જેને હેક કરવાનો પ્રયત્ન કરતા હતા। આરોપીઓ યુટ્યુબ અને બાદમાં ટેલિગ્રામ ગ્રુપમાં એડ થઈ हैकिंग सीखा था। पिछले 8-9 महीने में 50,000 से ज़्यादा सीसीटीवीज हैक करे हैं और ये लोग ये सीसीटीवी की फुटेज हैक करके फिर अपने एक और मित्र है जो रोहित सिसोदिया करके है, दिल्ली का रहवासी है, उसको ये लोग भेजते थे और उसमें से अच्छे वीडियोस बना के जो से कंटेंट सेल हो सके वैसे वीडियोस बना के टेलीग्राम चैनल पे ये लोग रखते थे। और जो सीसीटीवी फुटेजेस हैं उन्होंने ना सिर्फ हॉस्पिटल के लेकिन ऑफिसेज के, स्कूल, कॉलेजेस, काम की जगह हैं, कॉरपोरेट ऑफिसेज हैं, इन सबके फुटेजेस को हैक करके इन्होंने वीडियोस लिए हैं। इसमें जैसे परित धमेलिया और रायन है, ये दोनों हैकर्स थे।
इनके साथ एक रोहित है जो अभी वांटेड है, उसके लिए भी हमारे प्रयास चालू है। ये तीनों हैकिंग का काम करते थे और वीडियो फुटेजेस लेने का काम करते थे। फिर रायन प्रांजल तेली के संपर्क में था जो पहले पकड़ा गया है महाराष्ट्र से, और ये वीडियोस फिर वो उसको सप्लाई करता था और वो अपने टेलीग्राम चैनल पे इन वीडियोस को सेल करता था। इसमें तपास के दरमियान ये एक और हमें सोशल मीडिया का इंस्टाग्राम आईडी मिला है जिसमें ये हॉस्पिटल के वीडियोस आए हैं और अन्य हॉस्पिटल का भी वीडियो आया है, लेकिन राजकोट के हॉस्पिटल का भी वीडियो उस इंस्टाग्राम आईडी पे आया है। उसकी आगे जांच करते हुए ये आया हुआ है ध्यान पे कि ये वीडियो बांग्लादेश के